યુટ્યુબ માંથી. ક્યાં ગામથી બોલો? હું ચુડાથી વાત કરું છું. ચુડા? હા, સુરેન્દ્રનગર જિલ્લો. સુરેન્દ્રનગર જિલ્લો. કોના કરવાના? મારી માટે જ તે. નામ તમારું? મારું નામ દલસુખભાઈ. દલસુખભાઈ. હા. ઉંમર તમારી? ઉંમર 45 થી 46 વર્ષ. 46 વર્ષ? હા. તમારા લગ્ન? હા, લગ્ન થઈ ગયા હતા આપણા. પેલા? હા, પેલા લગ્ન કરી નાખ્યા હતા. શું થયું? એટલે છૂટાછેડા કરી નાખ્યા. એમને રહેવું નતું, મારે રાખવું હતું. બાળકો? બાળકોમાં મારે 2 દીકરીઓ છે. 2 દીકરીઓ? હા, 2 દીકરીઓ ઘરે બહાર કરી દીધી છે. દીકરીઓના લગ્ન થઈ ગયા છે ને? હા, કોને? મારી દીકરીઓ ને? હા, 2 દીકરીના લગ્ન મેં કરી દીધા હો. અત્યારે શું કામ શું કરો? હું છે ને ભાઈ ખેતી કામ કરું છું. હું છું અભણ માણસ. ખેતી કામ કરું છું ને, અને 8-10 વીઘા જેવું ભાગ્યું રાખવું. એમાં વાડીમાં કામ કર્યા રાખું ને પછી નવરો પડી દઉં તો આડો હળો દાડી આવી જાઉં. પોતાની જમીન છે? ના, પોતાની નથી, ભાગ્યું વાવું. ભાગ્યમાં તમે સમજી ગયા સાહેબ? હા, બસ એ રીતે. કોઈ 32% આપે, કોઈ 3 ભાગ આપે, એ રીતે. આપણા 3 ભાગ આપણો અને 2 ભાગ શેઠિયાના, એ રીતે. ક્યાં સમાજ નથી આવે? તળપદા કોળી પટેલ. તળપદા કોળી પટેલ. અત્યારે પરિવારમાં કોણ રહ્યો છો? પરિવારમાં મારો ભાઈ નાનો છે મારેથી. એના લગ્ન થઈ ગયા છે. એ નોખો રહે છે. તમે અલગ રહ્યો છો? હા, હું અલગ રહું છું ને મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે. મમ્મી પપ્પા ઓફ થઈ ગયા તો હાથે રોટલા? હા, બધું હાથે હો ભાઈ. કપડા લતા બધું? તમામ વસ્તુ, કપડા ધોવાના, બધું હાથે જ બધું કરવાનું. કોઈની પાસે નહીં કરાવવા જવાનું. તમારે કયા સમાજમાં કરવાનું છે? આપણે આ 2-3 સમાજમાં નહીં, આપણે ભાણે અડધો સમાજ હોય ને એમાં કરવાનું છે. આપણે સમજી ગયા? તે ભાણે અડધો સમાજ ના હોય તો હાલે નહીં? એમાં એવું છે કે પછી આ ભાઈ અમારી નાઈટમાં કોળી પટેલ નાઈટમાં શું છે કે આવા છે, પછી નાઈટમાં બહાર મૂકવાનું, આવું ઘણું આવા. પેલા આ ગઢ કેરી મૂક્યું છે એટલે નો છૂટ કે થોડુંક કેળે હાલવું પડે છે ભાઈ. હા, એ તો બરોબર છે. હા, એવું છે. એ તો બધી સાચી વાત છે તમારી. પછી શું છે કે આમાં નકર તો બીજું કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે લાઈન પર નજીકનું હોય તો ભલે, આપણે ગમે શેઠોનું હોય તો ભલે, બરોબર છે. અત્યારે શું માંગણી? અત્યારે તો નાની જે જાત છે એ વધારે હોય અમારે, સમજ્યા? પછી તો પટેલ સમાજમાં છે, કોઈ ઠાકોર સમાજમાં છે, એ રીતનું હોય. આપણે જો ઠાકોર સમાજ હોય ને, એ અમારો તળપદા કોળી પટેલમાં આવે છે ભાઈ. અને અહીંયા અલગ અમદાવાદમાં જોઉં છું. હા, તમારું અમદાવાદ ઠાકોર આ કહેવાય શું ને અલગ. આ રાજા સાહેબ વખતે બધા કહે છે ને ભાઈ ગયા હતા, નકર અમે બધા 13 તાણ સમજી ગયા સાહેબ. હા, એવું છે. આપણે આદિવાસી કેવી, આદિવાસી પાછા અમારામાં જ આવે. આ શું છે બધા નોક ભાઈ નોક અટકના નામ પડી ગયા, સમજી ગયા સાહેબ. આવક કેટલીક છે તમારી? આવકમાં જો ભાઈ કુદરતી છે. ક્યારેક તો મારા 12 મહિનામાં 1.5 લાખ આવી જાય, સમજી ગયા? ક્યારેક લાખ રૂપિયા આવી જાય ને આડી હવળી દાડીઓ કરવું તો 7-8 હજારનું એ કામ કરી લઉં. ખેતી કામ કરતા, સમજી ગયા? તમારી ઉંમર કેટલી કીધી? હે? ઉંમર કેટલી કીધી તમારી? 45-47 વર્ષ. ખાસ બહુ યાદ નથી મને, સમજી ગયા? 45-47. એટલે 35-40 વર્ષ લગી તો ચાલે ને? હા, હાલે. બરાબર ને? હા, હાલે. 35-40 વર્ષ લગીમાં હોય. હા. અને કોઈ દીકરી ભેગી આવતી હોય હાલે તો ચાલશે ને? ચાલશે. તો કોઈ દીકરી હારે આવતી હોય તો હાલશે. તો કોઈ તમારા દીકરો હોય ને તોય આપણે હાલશે, સમજી ગયા? એવું છે. બહુ સારું. અને કોઈ કદાચ બાળ બચ્ચું થાય એવું હોય તોય કઈ ઉપાય નહીં. તો મારે સમજ્યા કરતા મારે શું છે, દીકરી ભાઈ સાહેબ હોશિયાળ્યું છે કે ભાઈ ને હોશિયાળ્યું છે, સમજી ગયા? આ જાજા ભાઈ એના હિસાબે કરવાની ગણતરી છે, સમજી ગયા? અને ખેતી કામમાં તો ઘણું મને જડે છે, પણ મારે શું છે કે 1 લાખ કરવાનું રહ્યું ને સાહેબ. એટલે મારે શું છે, જાજુ મજૂરી જાજુ વયું જાય.
લ્યો એટલે કઈ બાજુ તમારે કરવાની છે? સુરતમાં, અમદાવાદમાં? આપણે એમ દીકરી માને ને ભાઈ સાહેબ, સુરત હોય તો ભલે, મુંબઈ હોય તો ભલે, પણ દીકરીને ગમવી પડે, દીકરીને બધું અટા બેહવી પડે છે. એટલે આપણે તો બધું જ કહેવા તૈયાર છે. હા, એટલે કહેવાનું સાહેબ કેવું છે, તો આપણે જેવા મજૂર માણસોની દીકરી હોય ને હા તો ચાલે. આપણે તો બધા ઠાકોર સમાજની હોય ને તો હાલે. હા, એટલા માટે તમને કહું છું તે આપણા સમજી લે તો મજૂરો માણસ હોય અને કહેવાને એવું તે ખેતી કામ કરતા હોય, એની દીકરી આપણે 35-40 વર્ષની દીકરી હોય તો તમારે શું છે, ભાણે ભરતું થઈ જાય. હા, આપણે શું છે, આપણે આ એક આપણે દેવી સમાજ આવે ને એક ઈમાન નહીં, સમજી ગયા. કોઈ આપણા ઓલા સમાજ આવે એમાં નહીં. હા, વાણવટી સમાજમાં એવું કઈ કહે છે ને, આપણે હરિજન તો ન બોલાય. હા, એ તો આપણે કરવું ના કરવું આપણી ગણતરી હોય. હા, બસ આપણે બે 3 સમાજમાં નહીં, બીજો ગમે સમાજમાં હાલે, સમજી ગયા. તમારા ફોટા તમારા પડ્યા છે ને ફોનમાં? હા, પડ્યો છે ફોટો તો. હા, તો એક ફોટો સારો એવો મોકલાવી દીધો. કાંઈ વાંધો નહીં, ફોટો તો અમારે રાગે છે સાહેબ, ખોટું ક્યાંય કેવું. હા, ભલે, પણ તમારો કંઈક કમ્પ્લીટ સારો હોય ફોટો મોકલી દીધો. હા, કાંઈ વાંધો નહીં. અને આ વિડીયો ક્યાં ઓળખ આવશે સાહેબ? હા, આ વિડીયો ક્યાં ઓરો બહાર પડી જાય આપણો? કાલે સાંજે. કાંઈ વાંધો નહીં, ભલે બરોબર. હમણાં તો મને સાહેબ વોટ્સઅપ મોકલી દીજો, મને એ નહીં બનાવતા આવડતું, ખોટું ક્યાં કહું. હા, તમને હાઈ કરી મોકલી દઉં છું. બરાબર, એટલે વોટ્સઅપમાં તમારો ફોટો નાખી દીધો એટલે શું છે, ઓળખાણ પડે ને તમને શું છે જાણે બધા. અને સમજી લો તો તમને કોલ કરે, કોઈ ફ્રોડ વાળો ફોન કરે તો મને કોલ કરજો. પૈસા બાબતનું ક્યાંય 1 રૂપિયો દેવાનો આવતો નથી. બરોબર. 1 રૂપિયો ક્યાંય માંગણી કરે એ અહીંયાથી ભાડું ભરીને તમે ભાડું દો, ભાડું નાખો ને તમે અમે આવીએ જોવા એ રીતનું કે તો મને કોલ કરજો, મને નંબર આપી દીધો. કાંઈ વાંધો નહીં, ભલે. 5 રૂપિયા કે બગાડન થતા નથી. બરોબર. અને અમારી ઉપર ફોન આવશે, તમારો નંબર નાખશું, અમારો નંબર નાખશું, અને જો અમારી પર ફોન આવશે એટલે તમને કોલ કરીને જણાવશું. અમારા 2 છોકરા આવશે, બરોબર, તમારે વિધિથી થાતી કરાવી દેશે. બરોબર. કાંઈ વાંધો નહીં, ભલે તમતાર. બરોબર. હા, એ સારું. અને આમ તો સાહેબ કોઈ તમતારે આપણે દીકરી કોઈ અપંગ હોય ને, ભલે તમતારે ઘોડિયા હાથ 2 હાજા હોવા પડે, ઘોડિયા તમતારે હાલતા હોય તો એની સેવા કરવાનું તૈયાર છે સાહેબ. સારું, એવું મળી જશે તમને. બરાબર. આપણે મને જો કુદરત એવી બાની મળતી હોય તો એ બાને મને થોડીક સેવા મળે, સમજી ગયા. ના, તમારા માટે મળી જશે, ટેન્શન ના લે. બરાબર. હા, બસ બરોબર. કોશિશ વધારે તમારા માટે કરીશ. બરોબર. હા, કાંઈ વાંધો નહીં. મમ્મી પપ્પા કોઈ છે નહીં, સમજી ગયા. હા. અને બધું હાથે કરું છું સાહેબ, એટલી જરાક ઓલી કરજો. મારે જો ગમે સાહેબ કામ થાય છે ને એટલે હું પહેલા તમને જ ફોન વાતચીત મારે થાય છે ને પહેલા તો હું તમને કોલમાં લઈ, સમજી ગયા સાહેબ. ના, એમાં એવું હતું તે સાહેબ, આપણે દ્વારકાના બ્રાહ્મણ સાઈડના આપણે એક દીકરાના લગ્ન કરવાના હતા, સુનિલભાઈ. એટલે એક ભાઈ પૈસા કરીને નાખી દીધા છોકરાએ ફોનમાં ફોન પે કરી દીધા પૈસા. પછી મને કોલ કર્યો કે ભાઈ તમારું નામ દે ને તમારા માણસોએ પૈસા લઈ લીધા 5000. એટલે મેં કીધું સાહેબ મારા માણસો કોઈથી 1 રૂપિયો ના લે. બરાબર. 1 રૂપિયો પૈસા બાબત કોઈ લે નહીં, અમારો ઘરનો ખર્ચો કરીને અમે આવીએ. બરોબર છે. ને તમે એમ કહો તો 5000 નાખી દીધું. બધીયો નંબર મને નંબર આપ્યો એટલે વાત કરાવી. મેં કીધું હા, કે મેં લીધા છે. મેં કીધું કેમ ભાઈ, અમારું નામ દઈને કેમ લીધા તમે પૈસા પાછા નાખો. બરાબર. મેં કીધું પૈસા પાછા નાખો અને 2 દિવસમાં પૈસા દેવડો તો શાંતિથી. ભાઈ કોના પૈસા અત્યારે શું ને એક વખત વૈયા જાય ને પાછા નહીં આવતા. સાચું છે. એટલા માટે સારું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.